સુરતમાં ભારે વરસાદ અને કાળીપુરની સ્થિતિને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ। બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ખાડી અને નહેરમાં પાણી ભરાવાની સમસ્યા ફરી કેમ સર્જાય તે અંગે સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી રહી છે। ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કરી પાલિકાને કડક સૂચના આપવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા। મુખ્યમંત્રીએ સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી ખાડીપુર માટે કાયમી ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કરવા સૂચના આપી છે। ખાડીના રીડેવલપમેન્ટ સહિતની કામગીરી માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ ખાડી આસપાસના દબાણો દૂર કરવા અને તૂટેલા રોડ રસ્તા નબળી કામગીરી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં, જરૂર પડે તો ફોજદારી કાર્યવાહી કરવાની પણ સૂચના અપાવી છે। ઘરો અને દુકાનોમાં થયેલા નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવા તેમજ અસરગ્રસ્ત લોકો સુધી કેશ ડોલ પહોંચાડવા તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા છે। નુકસાનગ્રસ્ત લોકોને કેવી રીતે મદદ કરવી તે અંગે આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે। હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારીઓને મુશ્કેલીના સમયે એકબીજાને મદદે આવેલા સુરતવાસીઓનો પણ આભાર વ્યક્ત કર્યો છે અને સમગ્ર મામલે હજુ સમીક્ષા અને તપાસ ચાલી રહી છે। જે પ્રમાણે સુરત શહેરમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે સુરત શહેરમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી છે તે આજે અહીં ઉપસ્થિત છે। પૂર જેવી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે। સુરત મહાનગરપાલિકા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચ્યા, જ્યાં એસએમસીના ઇન્ટિગ્રેશન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે આઈસીસી ખાતે અધિકારીઓ અને પદ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે। બેઠક દરમિયાન ભારે વરસાદથી અસરગ્રસ્તો વિસ્તારોની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરી, પાણીનો નિકાલની વ્યવસ્થા તેમજ અસરગ્રસ્તો લોકોને આપવામાં આવી રહેલી સહાય અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવશે। મુખ્યમંત્રી સંબંધિત વિભાગોમાં અધિકારીઓ પાસેથી પરિસ્થિતિની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે। શહેરની સ્થિતિ ઝડપથી સામાન્ય બને અને અસરગ્રસ્તો લોકોને તાત્કાલિક રાહત મળે તે માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી રહેલી કામગીરીની મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે। અત્યારે હાલ આપ જોઈ શકો છો કે જે વહીવટી તંત્ર સાથે છે મુખ્યમંત્રીની બેઠક અત્યારે હાલ ચાલુ છે અને તમામ જે કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે તે મોજૂદ છે। ધારાસભ્યો દ્વારા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ખાડીપૂરની સ્થિતિથી સુરતની હાલ છે બેહાલ બની ચૂક્યો છે। ધારાસભ્યોને જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો તેમના દ્વારા જણાવવામાં આવ્યો છે કે જે આટલા મોટા પ્રમાણમાં જ્યારે વરસાદ વરસે છે તો આ કુદરતનો કહેર જ કહેવાય છે, આમાં કોઈની કોઈ ભૂલ આવતી નથી, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ સુરતમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાય છે। હજારો લોકો પાણીની અંદર અટવાયા છે। હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। એનડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ તમામ છે અત્યારે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત છે। હવે જોવાનું એ રહ્યું કે કેવા પ્રકારની વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે। સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી સાંજ સુધી છેલ્લા અનેક વર્ષોના જો ડેટા જોઈએ તો સૌથી વધારે વરસાદ આજ તકનો 7 તારીખે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો હતો અને ખાસ કરીને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોએ ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા હતા। અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા। આ બધી જ વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા, સુરત પોલીસ, જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ, એસડીઆરએફ આ તમામ ટીમો સાથે મળીને કામે લાગી અને સાથે સાથે સુરત શહેરના લોકો પોતે જ એકબીજાને મદદે લાગ્યા। સૌ સામાજિક સંસ્થાઓ મદદે લાગી અને ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને આજે મુખ્યમંત્રીશ્રીએ આ રિવ્યુ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું એ ફરી કેમ આવ્યું અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઉભો થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે તાત્કાલિક એનું પ્લાન કરીને અમલમાં મૂકીને
આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે. સાથે સાથે કોઈ બી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે. કોઈ બી રોડ બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે. ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે. 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે. અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેસડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે. તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેસડોલ આપવામાં આવે. ઘર વકરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે. દુકાનોમાં ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે. સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે. આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બી અને મહાનગરપાલિકાના સૌ અધિકારીઓને બી આજે સાંજ સુધી એક રાઉન્ડ સફાઈનું બધી જ જગ્યા પર પૂર્ણ થાય તે માટે બી સૂચના આપવામાં આવી છે. અને સૌ સફાઈ કર્મચારીઓને બી હું આભાર માનું છું અને વંદન કરું છું જે પ્રકારે રાત દિવસ એક કરીને સફાઈની કામગીરી કરી રહ્યા છે. સૌ સુરતીઓને આભાર માનવો પડે કે જે કોઈ જગ્યા સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું ત્યાં તો તમે સાથે મળીને કામ કર્યું જ છે, પણ અચાનક આટલો વરસાદ આવવાના કારણે જ્યાં ના બી પહોંચી શક્યા ત્યાં સુરતીઓએ એકબીજાને મદદ કરવાનું કોઈ મોકો ચૂક્યા નથી. તે બદલ બી આભાર. અને આ બાબતની સંપૂર્ણ રિવ્યુ હજી ચાલી રહ્યું છે. આજે મોડી રાત સુધી હું બી અહીંયા છું અને એની તપાસ કામગીરી ચાલુ છે. તપાસ પૂર્ણ થયા પછી આપ સૌને સંપૂર્ણ માહિતી આપશે. 26 થી વધારે લોકોના મોત થયા મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.